બન્યા રહેજો. અમે આગળ તમે જોતા રહીજો કામ છેલે બને યા રેસીપી હે દુદા મામાની. હા માહિતી નથી રહી મસાલો હા ઠોકે દે ને તો ને આ જે આઈટમ બનાવવાની છે ને એમાં ઊંધિયુંની જરૂર ન હોય ત્યાંથી આઈન કે મૂકી દયો વાહી તો નાખી દે કેતા હે તો બેહતા કરી જરાક બેહતા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની વાગ્યા છે ને 7:30 જેવું થયું અને મેં ઢોરનું બધું કામ કરી લીધું દોવાનું વાહિંદા નાખવાનું ને બધું થયું છે જ્યાં બળદને એક પૂરો નાખવાનું હતું ને એ નાખી દીધો હોય વાથું ધોવે ને હીરાવું મારા જવાનું છે માણસો હું ત્યાં કેટલા હવે ખબર નહીં એકનું તો પાકું હોય એક તો આવીએ જ ને મધુબીનને ફોન કર્યો હતો કે 2 જણા છે પણ હવે નક્કી થાય આવે કે ન આવે આવી તો 3 આવી નકર એક આવી તો 2 જણી વીણ્યું અમારે હે ને અમારા ખેતરમાં ઘઉંમાં કિયારાઓમાં છેલ્લે માંડવી ભરાણી ને એ વીણવાની છે 2-3 દીથી ફોન કરતા હતા આજ માંડ મેળ આવ્યો એ હું કાંઈ ગયું નાખવું તે વીણેલીએ તો વેલેરી હસવાઈ જાય હવા 8 થયા અને હું પરવારે ગઈ બધું કામ કરી લીધું એક પોતા રહ્યા પોતા બપોરી કરી નાખી બાકી ઢોરને ન ખાઈ ગયું ને બધું થયું ઢોરને પાણી કરવાની હતી તો મોડે રીખથી લાઈટ આવી ને તો તાર પાણી મારે ભૂઈ કરેલી છે મજવારી નીકળી ગયું કાંકરેટ વાર લીધું એ બધું થયું ને હવે એક બાઈ આવી માંડવી વીણવા 3 આવવાના હતા તે 2 ન આવ્યા હજે તો નથી આવ્યા પછી ખબર નહીં જરીક વહેલા મોડા આવે તો એક બાઈ આવી હતી જઈ જાય મોજ એ હું મારો બધો સામાન લઈને જા જો કે આવા છે અમારા ઘઉં એકદમ અસલ ઉજરેગા મસ્તી ને લે તું કાં જટો જા જવા દે આથી હે ને ઘઉં હે આથી તે હેઠ આંબા હેઠા હોતી વેકરાન કાંઠા હોતી કે આથી એટલા ક્યારે છે ને એ જવાયના છે જો એમાં માંડવી ઉવારીમાં ઠાવકી છે આમાં તો રે ગઈ ને એટલી સારી એવી છે મેં બીન આવે ગઈ હતી જોઈ વીણવા માંડી ને હું આ બધો સામાન એક ફેરો કરે ગઈ હતી પછી પાછી વાર ગાગજ લેવા ગઈ હતી ને સૂરજ ભગવાન જો ઉષા સડેગા ને રામ મામાના ઘઉંમાં કાલે પાણી પૂરું કર્યું સ્વરૂપારા ટીપા બંધાઈ ગયા ઘઉંના પાંદડામાં એ પારી ઢક થવા માંડે અમારે ને 10 વાગ્યાની સા આવે કહો હવા 10:30 ને થઈ ગયા ને 10:30 ને થઈ ગયા 2 જણીઓ છે હાલે કામ ઠીક હોય હું તક તો રોગો જોવો બસ ઓછો નહીં જઈ નાખ નાખ તી બસ કીધું કે હું તો ગમે એ કાં હા મેં એવું બસ 1:30 વાગે ગયો ને હું જરીક નેવરી થઈ ગઈ હા લે લીધો વેચમાં 12:30 વાગે અમે આવતી હતી પછી બપોરા કરવા બેઠી બપોરા કરીને ઠામતા મારી પૂઈ વિસરે નહીં ક્યાં અને મી છે ને ગોર વાયરા અને પોતું કર્યું એક પોતું હવે બાકી રહી ગયું બાકી બધું કામ મોટું કરીને વહી ગઈ હતી તે એક આખડી કર્યું ઝાડુ મોટો ના કરી નાખ્યું પછી હાજી બીજું કરે લે ને વર પાછા આખડી 2 થાય તો વરે પાછું વીણવા વી જવાની રહીએ અડધી કલાક ખાઈ દે અડધી કલાક ઘડીક પોરો ખાઈ જાય ને થાકડો ઉતરે જાય નકર એટાણે તો વીણવાની મજા આવે કારણ કે તેડીકો હોય એમ હું ટાઈટ હોય કે તેડીકો હોવાય અટાણે ઉનાળો હોય તો વરે તકલીફ થાય અને માયાને કદાચ અટાણે આવતા રહીએ અટાણે આવે કે મોડે રાંખથી આવે આજ તો કહેતા હતા કે ભાગે હું ફોન આવ્યો તો હીરા નહોતી કે માયા કહેતી હતી કે મારે આવતું રહેવું હાથી લગભગ તાજ આવતા રહીએ 2 વાગે ગા જોતામાં 2 થઈ ગયા જોતા 2 ને 5 થઈ ગઈ જો બેને એ કાપો વારે અને હું એ જવા દા થોડુંક કાતલું ખાતી જાય પીડ્યું ત્યાં કેક મોમાં નાખવું તો જોઈએ ને ચોકલેટ ઉતારશે પણ એ ચોકલેટો કરતા કાચનું હાથ પડ્યું એટલે હું તો ખા કાંઈ હું તો દી આખો રોડામાં જાય તે ડબલામાં ભરે મૂક્યું એક નકર થાળી હોય તો હવે કઠોળ થઈ જાય ડબલામાં ભર મૂક્યું ડબલામાંથી એક પતીકું ખાતી જાય ને વહી જાય એવું છે વીણવા જઈએ કોઈને દાયવા નહીં જ હું તો લગભગ બપોર થાય પૂગે આવીએ પણ મને કે દીકરા નહીં હોય
તારા ટાઈમ મોડેલા નીકળ્યા છે કદાચ હા ને કા તો કે નવી નીકળ્યા હોય નીકળી ન કહેવાય કાલે આવે હા કાલે આવે ટાઈમ બહુ કરી હોય તો રોકાઈ ગયા હોય ને નકર બપોરા કરે ને નીકળવાના હોય કદાચ કે બપોરે તે કોઈ ટાઈમ ન હોય ને માયા ન લાગે એવા હાટો છોકરું ભેગું છે ને જ કરે હાલો હું એની વાંચા ઓઢાઈ બાંધે ને જાડી બાંધી છે ને ટાઈટ લાગે પવન ને પાછી રોહિત મળી કાલે રૂંઢાની હા કાલ રૂંઢા રોઈ મળી હાલો મહેમાન અમારા બગી આવી તો રેડી ભાગી આગળ હા હા રીંગણો કાઢી દો એ કાઢ્યો જો પોળાહાનો બિચારો જો ઈ પોળાહાનો માયા આવી થોડો કાગુ તો મોટો ટપલો હા કેટલો દો ગોળ હા હા જતો તે ગઈ હતી કામ ટાઈટ લાગી માર્ગમાં બાબા હા બાપા યાદ કરી ઈ જ પહેર્યું તું લાઈ ખોલ દે ખોલે હા આ બધું છે આહ આહ વાહ આ કામ બેત ને દરો ને કાંથી લઈ આવી હી ભાડવાથી લીધું ઓહ આ ખોલીએ મેં ખોલું ખોલ દે અરે ખોલે ભાઈ ખુલી ગયું આણે તો જો આણે પોરહાણું છે આ પોરહાણું છે આ વિશાળ આઈને કે મૂકી દઉં વાહિંદા નાખી દે કેતા હે હા હા હમણાં નથી નાખ્યા દે કે ને હાથની અડાડો દીકરો કઈનું તું હા કરતું કામ હે મારે પીટ્યા લે કાં ગઈ ડોહી એ રહી ડોહી ખબર નથી પડતી કેમ છે હજી તો બે ત્રણ દી થયા એટલા દી માં એવડે થઈ ગયા એટલે મોટા થઈ ગયા હા હોય લે જોતા એટલે ઈમાં તો મોટા થઈ ગયા ભાઈ આમાં તો કોક છે કઈ ઈ પોરહાણ વાલી તો થતી હવે ને મારો કિક્સે ઓય હાથમાં કિક્સે આ ગામ હે માં દેખાય વાવ કતી લીધા અરે પણ એ આટા મસ્તી ને વાળી મૂકે ને વાલી તો દેખો ઓઈતલા દી પછી ઓઈતલા દી થોડી આલે ને પૂછ ઓઈતલા દી તું માર મગન હંગત ઓય ઓય હાસવેન કામ કરવાનું ઈ કે મને જરાક સમજાય તે કામ કરવાનું હોય હાસવેન કામણ બેટલા છે બે ચેડા રૂંઢે પર સનસેટ થાય ઉપર ટાટો ટાટો પવન આવે ને માયા જો આખડી પૂગે રહી એ એમાં હાવ પોરોને ઘેર છે જા એ બેટ ને દડો ને લીટા પાસા પાડવે તે મોહન તા સાથે નાથી આયા ને તો ના રાત દીની કરે હે રાત કલર ને રાતા કલર નો દી નીકળે આપણે આ રાતા કલર નો હા હિબરી એક જાય ને હા પર અડધો રાત હોય હા તે ત્યાં કોઈ દી નહીં જોયો હોય દીકરા આ રાતો જોઈ ઈ જ દી હોય આ હોય ને ઈ જ ના હોય તું કઈ વલી રહ્યો બાઈ થયું કઈ બાઈ કહેતી હતી કો કહેતી હતી માની ખબર હે કાં તું ટોપિક ઉપર હે ઓય મળી બેટલા ચડ્યા ઈ કા કે રૂંઢે બે ત્યાં ઈ કે બેટલા ને કામ કરો મેં કયું ઘેર જઈને મંદિરમાં મૂકી દીધે તક મંદિરમાં થોડા મૂકવાના અમાર બેની ઈ વાત ઉપર બેહેસ આલે દેખાતા મે વેટલા ગયા ડબલ દોડવા જો
સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની માતાજી બધાને હાજર નિર્વા રાખે, ધંધામાં લાગીએ, શરીર નિરોગી રાખે, હારા વિચારો ઉજળે, મનની મનોકામના પૂરણ કરે. હાન થઈ ગઈ આજ છે ને હાન થઈ ગઈ, આજ શાંતિ નહોતી ને જયેશ નહોતો તે આજ હાન થઈ ગઈ. શાંતિ માંડવી વીણતી હતી ને જયેશ આડાવરો હતો તે હાન થઈ ગઈ આજની. આજે હે ને અમારે નવીન રસોઈ બનાવવાની છે, ઈ પછી તમારે જોવાનું કામ બને હી મણીને જ ખબર ઈ મણીને જ ખબર કામ બનવાનું છે. ઈ પણ મનતા જા હુઈપું ના તે આ રોટલી બનાવવાનું. હા રોટલી બનાવવાનું મને હુઈપું એટલી બનાવવાનું હતા અને આ કોરા કારીગર છે ને પણ કામ બનવાનું હે ને ઈ મણીને જ ખબર. ઈ આગળ તમે વિદ્યાનું બન્યા રહીજો. બન્યા રહીજો. હા અમે આગળ તમે જોતા રહીજો, કામ છેલ્લે બને કેક તો બની ઠીકતા બનીએ જ. રેડી પછી હું કેસ નહીં તમને કે ગાવ બનાવવાનું હે જોજો તમે જ્યાં બટેટા બફાઈ ગયા ને તે હું હે ને એને ભૂકો કરી નાખા સૂંધો કરી નાખા ભૂકો કર નાખ અને માટવી વીણતી હતી ને તે ભૂકો ભાંગે ને ભૂકો કર નાખ ભાંગે ને ભૂકો ભૂકા કરી નાખે. માંડવી વીણતી હતી ને તે ભૂકા નો ઓહાડાઈ હોય હા ત્યાં જો આનો હે ને સૂંધો કરે નાખા પછી આમાં એટલે હા પેડો ડુંગળી મોરાઈ ગઈ, ટમેટું મોરાઈ ગયું ને ધાણા મેથી મોરાઈ ગયા. હગાઈનું મીઠું હશે. હા રેડી. આ ફાટાણા પેડા આવે હગાઈનું મીઠું આવ્યા ને મહેમાન એના ભેર આવ્યા પેડા ફાટાણાના આવ્યા. મારે વાત હતી કે ફાટાણાના પેડા જ મારે ખાવા પણ તું ગાઈ નતું ને રાજીયા થઈ હતી પછી આ પેડાનો મેળ કર્યો પછી આજ ફાટાણાના પેશિયલ આવ્યા. રેડી 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 આ બધું તૈયાર થઈ ગયું. વઘારે નાખા સંકાર બનાવતા ને માઉની રોટલી ઘડે રોટલી હાલે. ને આ જે આઈટમ બનાવવાની છે ને એમાં ઊંધિયુંની જરૂર ન હોય ત્યાંથી ચાલે પણ તાજગીઓમાં 3 શેર પડ્યું ને એ કારિયાની છે મારે કોઈ દીએ નહીં મળી રોટલી. ના ઈ હવાઈ નો કારિયાનું હાથ પડ્યું વણે હા ને પછી કારિયા હારું માખે ને મૂકે દા હવાઈ બે નાખા પછી વાહે વાહે પીરેતા નાખા. નાખવાની. રોટાણે જે આગળ વાહે વાહે ફેંકતો તો આગળ પાછી મેં ગરમ કરી હા રોટલીની હારી એક બે વહુ દાજે દે રસમાં ગરમ થઈ જાય. પછી ગરમ હવાઈ માખણ હોય પછી ગરમ કરે ને તેમાંથી ઘી નીકળે ઓગળે ઈ કારિયો ખાય ઈ રોટલી હોય જાડીઓ જાડી. ત્યાં વઘારાવા માંડ્યો એ છે ને ડુંગળી ભરવા માંડી તેની મોરે હે ને ટમેટું નાખી દા. પેલા તો નાખ્યું હે ને લહણ મરચું ને આદુ ઈ ત્રણેય કૂટળેલું હતા ને ઈ નાખ્યા મોરથી તેલમાં પછી ડુંગળી નાખી અને પછી એવું ટમેટું નાખ્યું. મેં બટેટું નાખવાનું રહ્યું પછી મસાલા આ પાકી જાય ને આ સડે જાય ને તેલમાં પછી મસાલો નાખી દે ચટણી મીઠું હળદર પછી આ બટેટા એમાં નાખી દે કે આ આમાં નાખી દે કામ ફેર પડે. ફૂકાઈને જ ગો મિલની કે કાલે તો કે કઢી ભેગી કે રોટલી ખાઈ લીધી હતી કે હું આજે સણા દાળ ભેગી ખાઈ લીધી જો અસર ન બને તો હવે ચાખવાનો રહ્યો કેવું હોય. પેલી બને છે ને રોટલીના પકોડા બનાવીએ. રોટલીના પકોડા બને હા પેરા બે બેન છે ઓલા બેન છે ને આ બેન છે. ઈ દેવજી મોળો. એ આ રેસીપી છે દુધા મામાની હા મારા બાપે બનાવ્યા હતા હા. મી ખાતા હતા ઠીકા મી નથી હા. ખાતા. અરે કાહે બનાવ્યા હતા તો જાજો ટાઈમ થયો અરે પણ તું એનો હત્યો ઈ હાલે ને ગો તે તું બનાવી છે મી ખાતા નથી પકોડા. મને કઈ બહુ ખ્યાલ નતો કે હા તો તે તું નો રાખલો ને તમે બધા હત્યો ઈ હા હાલે ટ્રેન ને. હતા 3.5 વર્ષ થઈ હા, તે ગઈ તે- 4 વર્ષ થવા આવી પછી મી હું ગઈ તે તું કોઈ દી બનાવ્યા જ ને. રેડી જો હે ને તેલ મસાલો વઘારાઈ ગયો તમને ખબર હે અને તેલ મૂકી દીધું. તેલ મૂકે અને હે ને જા લોટ બનાવે નાખા. લોટ તો આપણે ભજીયાનો લોટ બનાવીએ ને એવી જ રીતે પણ મસાલા અલગ અલગ નાખવાના હોય. ચણાનો લોટ નાખ્યો બનાવતા હોય તો અહીં હા, કીધું ઈ કીધું. ચણાનો લોટ નાખ્યો ધાણા ને મેથી ઝીણા ઝીણા મોરે નાખ્યા મીઠું નાખ્યું અને આમાં હજી બે એક મસાલા હોય પણ ઈ મારા પાસે હે ને હજાર અવેલેબલ નથી અવેલેબલ ને ઈ ને જ નાખ્યા મી ને જ્યાં રોટલી સોળવેલી હતી મારી ફૂઈ એવા રોટલી અહીં મૂકી દેવાની રૂપારી અસલ અસલ નકરી અસલ જ મુકાઈ પછી એમાં હે ને હારી પટ થી જા મસાલો ભરી દેવાનો. હારી પટ એટલે તો ઓલો બ્રેડ માં ભરાય ને આ રોટલી માં ભરાય હા. સોળવેલ રોટલી સોળવેલ રોટલી માહિતી નથી રાખી
મસાલો હોય હા ઠોપે દે ને તો આ દે ને તું કે તમે કયો તમે કયો રેડી જો મસાલો ફૂલ ભરપૂર ભરી દીધો એને માથે આ રોટલી ઓલો બ્રેડ હોય ને એમાંથી આ રોટલી સિસ્ટમ હા ખાલી બ્રેડ ને રોટલી એટલો જ ફેર અને વાણી હે ને ઓય હું તો આખે આખી તર નાખવી તારે આખી નો હોય કે પકોડું જ કીડી કે રોટલી પકોડવા એટલે પકોડા નાજી જ કટ કરવા હા હે કટ મારે પકડા કરો હા પકડ હા હા આજ હાથું બર ને તરી માંડવી હા એક કટ થયું પછી આગળ તરે ને એવા માન બાપો અને કેતન ને બેઠા ને તે દે જ દાન ખાવા ખાઈ લીધી ના ના શાકવા શાકવા દે દેવું ને હા બહુ ટાઈમ પડ્યો આમાં એ જો કેટલું મસ્ત સીન આવે રેડી જો હે ને ભરે ને કટ કરે લીધું એવી આમાં હે ને સણાના લોટમાં બોરે દેવાનું જો આઈ કઈ મિલન અને વિડિયો શૂટિંગ અમાર મનિયો કરે આ હે ને જરીક આસો રાખવાનો જો દેખાય ને એવી રીતે એટલે હું પહેલી વાર જ કરાની પાછી તમને શીખવાડતી જા કેવી હોશિયાર જેવાળી હે ને તેલમાં હા જંપ લાવેલી ઈ મિલન ભાઈ ને થોડી હા પક્કા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય જય જાની સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય જય હા ઓલે કેટલા દીથિયા દુખી બોઈ દીકરી ને કઈ કેટલા દીથિયા કેટલા દી 5 દીથિયા ગામે લુત્યું ના એડી જા આગળ આવ્યું જય એવું બેઠ્યું તને બેઠ્યું કઈ મોડું થઈ જાય બસ કેવી મજા આવે હિમરી બહુ મજા આવી પાછું જઈવું ને પાછું ઓ અમે બનાવીએ પકોડા અમે ત્યારમાં બેઠી મારી દીકરી ભાઈ બધી તૈયારી શાંતિ કરી ત્યાર મજા ભરવા બેઠ્યું છે એવું છે કોઈ ખાવા હોય તો હાલો રેડી જો આ હે ને એકદમ સળેગા સ્તર ના જીક રાતના જતેગા એ વાકડી હે ને ટેસ્ટ કરાવવા માર ફૂઈ ને કેતન ને માર મામો ત્રણે બેઠા ને એની ઈ વાક બને કરતા હતા ને દીકરી મોજો હોય કે કેમ લાગે ખબર જો હે ને આ રોટલીના પકોડા થયા ત્યાં અમાર મિલન હે ને કઈ જ કોથે ને કે માર રોગું નાખું લોટમાં ભર્યા વગર ત્યાં રોટલી રોગું નાખ્યું હતું ને આ ત્યાં થયા અને એ છે ને બ્રેડ ના થાય બ્રેડ નો એક થાળ વધે ત્યાં સડે કો અને ત્યાં બીજો સડે બે ત્રણ પકોડા માંડ હવે મોટી બ્રેડ હે મિલન શાકવા આવ્યો મિલન નું શાકવાની ને આગળ તો મદદ કરે મિલન આજે મારો બહુ જબરા મિલન આ એક નહીં દુખે રેડી જો બનેવું બધું 3-4 બનાવી બ્રેડ પકોડા બનાવ્યા રોટલીના પકોડા અને મિલન કે પાણીપુરી ખાવી કેતની આવે ને આપણે કીધું ને કે હું પાણીપુરી ખાઈને આવી ઓઢો કે મસાલો રહી ગયો મારે પાણીપુરી ખાવી હતી જો પૂરી ઉતારી દીધી અને પાણી બનાવ્યું હનો લગી ગયો હા તો હાલો બધા તમારે અમે ખાઈ લઈએ સોસ તારે જઈએ અને પછી ખાઈને કે કે શાંતિ દીધું એ વાહ એ કેતન ઈ કે હું ઉભે હોતો ને એની શાંતિ કીધું ખાવાનું કે તે ગધેડા ન કરતો ઈ ધનિયા જેમ કેવો કે મને ફોન કર્યો તો શાંતિ હા ઈ હા અવરું કેની કાસ મારવો પડે ને માર ખુશ આ મિલન જા ફજરી ચેક વધારે લેવું ચેક કર લે તો ખબર પડે રોટલી નું પકોડું શું કીએ આના જે ખાવાની મજા આવે રોટલી બ્રેડ પકોડા કરતા મજા આવી આમાં બાપા રેસીપી જો હા બાપા વખાઈ જો તેરી મોરતી તો ન બોલે એટલે કે મારી બનાવટ ને થાય કે એકલા રા મત કસોરી ટાઈપ નું થઈ જાય પપ્પા કસોરી ટાઈપ